નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું યુપીઆરી યુટ્યુબ ચેનલની અંદર કે જેની અંદર આપણે વિડીયો ચલાવીએ છીએ 12+11 સાયન્સ. હાલ લેક્ચર છે આપણું કેમિસ્ટ્રીનું કે કેમિસ્ટ્રી વિશે બોર્ડ ગુજકેટ નીટની અંદર 12 સાયન્સનું કઈ રીતે આવી શકે છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે આજે. જે ચેપ્ટર નંબર પાર્ટ 2 છે, કેમિસ્ટ્રી પાર્ટ 2 ઓફ કેમિસ્ટ્રી. ઓકે, પાર્ટ 2 ઓફ કેમિસ્ટ્રી છે, ચેપ્ટર નંબર 7 છે. ચેપ્ટરનું નામ આપણે લખી શકીએ છીએ કે શું છે? આલ્કોહોલ, ફિનોલ એન્ડ ઇથર્સ. ગુજરાતીમાં આનો અર્થ થાય છે આલ્કોહોલ, ફિનોલ અને આનો અર્થ થાય છે ઇથર. તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર છે. તમે ધોરણ 10ની અંદર હો કે ગમે ધોરણની હોય, તમે એક વસ્તુ ભણ્યા હશો. આલ્કોહોલ સમૂહ છે, પહેલાં આપણે સમજીએ એમના શબ્દાવલી. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. ચલો, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર કહેવાય કોને એના વિશેની ચર્ચા આપણે કરો. તો આલ્કોહોલ એટલે શું? જેની અંદર OH સમૂહ જોડાયેલો હોય. OH સમૂહ જોડાયેલો હોય. ફિનોલમાં કેવું હોય? આ જે OH સમૂહ છે ને એકાના ઉપર જોડાયેલો હોય આલ્કાઇલ સમૂહ સાથે. જ્યારે એરોમેટિક વલય સાથે OH સમૂહ જોડાયેલો હોય ત્યારે એને કહેવાય છે ફિનોલ. ઇથરમાં શું હોય? ROR. આવી રીતે ઇથોનની રચના થાય છે. OH સમૂહ જોડાયેલો હોય આલ્કાઇલ, તેને આલ્કોહોલ કહેવાય. ફિનોલ યાની કે બેન્ઝીન, યાની કે જો આ એરોમેટિક વલય છે આને શું કહેવાય છે? બેન્ઝીન કહેવાય છે. આની ઉપર જ્યારે OH જોડીએ ત્યારે આને કહેવાય બેન્ઝીનોલ અથવા ફિનોલ સંયુક્ત કહેવાય છે. તો બને છે કઈ રીતે? પહેલી તો એની બનાવટની જો પદ્ધતિ આપણે જોઈએ, બનાવટની પદ્ધતિમાં સૌ પ્રથમ એ કઈ રીતે બને છે તો એ વિશેની આપણે માહિતી આપણે ચલો હાઇડ્રોજનનું વિસ્થાપન જ્યારે OH સમૂહ વડે થાય ત્યારે આ સંયોજનની રચના થાય છે. હવે એક વસ્તુ તમારે યાદ રાખવાની કે જો OHનું વિસ્થાપન જો આલ્કાઇલ સમૂહમાં થાય ને, આલ્કાઇલ સમૂહ આપેલો હોય અને એક એરોમેટિક હોય, એના આધારે એની રચના થાય એરોમેટિક વલયમાં. આ બંનેમાં રચના થાય ત્યારે આ શું નિર્માણ પામે? આલ્કોહોલ. અને આ શું નિર્માણ પામે? ફિનોલ. આ એક વસ્તુ તમારે માહિતી રાખવાની. હવે બીજું શું આપેલું છે કે આનો ઉપયોગ ક્યાં થાય છે? તો તમે આલ્કોહોલ, ફિનોલ, ઇથર આવા સંયોજનો રોજિંદા જીવનમાં ઘણી બધી રીતે આપણે ઉપયોગી છે. એમાં પ્રસ્તાવનામાં શું આપેલું છે તો કે જે આપણે લાકડાના ફર્નિચરને પોલિશ કરીએ છીએ, જે આપણો લાકડાના ફર્નિચરને પોલિશ કરવા વપરાતું સ્પિરિટ એની અંદર. ઓકે, બીજો ઉપયોગ શું થાય છે એનો? બીજો ઉપયોગ આવે છે ખાદ્ય શર્કરા. ઓકે, આગળનો એક ઉપયોગ છે કે વસ્ત્રોના ઉપયોગમાં લેવાતું કપાસનું રૂ. લખવા માટે ઉપયોગમાં લેવાતા કાગળ.
લખવા માટે વપરાતું કાગળ. આ બધાના ઉપયોગમાં તમે એક વસ્તુ નોટિસ કરવાની કે આ બધાની અંદર શું આવેલું હોય છે? OH સમૂહ કોઈકના કોઈક સમૂહ સાથે શું હોય છે? જોડાયેલ હોય. બધા સમૂહોમાં આ બધા ઉપયોગ આપણે OHના સમૂહથી કરી શકીએ છીએ. હવે બીજું છે કે આલ્કોહોલમાં આગળ આપણે તમે NCERT સાથે લઈને બેસવાની, કારણ કે જો જી, નીટ, ગુજકેટ કે બોર્ડ ગમે એ તમે ભણતા હો, NCERT વગર તમને મળશે નહીં. NCERT તમારે હંમેશા સાથે જ રાખવાની, અને આપણો અભ્યાસક્રમ પણ કોની સંલગ્ન છે? NCERT સાથે છે. તો આલ્કોહોલમાં એક અથવા વધારે હાઇડ્રોક્સિલ સમૂહ એરોફેટિક પ્રણાલીના કાર્બન પરમાણુ સાથે સીધા જોડાયેલો હોય છે. આપણે પહેલાં વાત કરવાની છે આલ્કોહોલ પ્લસ ફિનોલ. તો જે આલ્કોહોલમાં જે OH સમૂહ છે એ આલ્કાઇલ સમૂહના કાર્બન સાથે જોડાયેલો હોય, જ્યારે ફિનોલમાં જે OH સમૂહ છે એ ક્યાં જોડાયેલો હોય છે? એરોમેટિક વલય સાથે. એરોમેટિક વલય સાથે સીધી રીતે જોડાયેલા હોય છે. ઓકે. જ્યારે ફિનોલમાં OH સમૂહ એરોમેટિક વલય. હવે તમને એક વસ્તુ છે, આખા ચેપ્ટરમાં આપણે જે આપેલું છે એ વિશે વાત કરીએ કે એક આપણે ચલો એરોમેટિક, આને કહેવાય છે એરોમેટિક. બધી જગ્યાએ આટલું મોટું નામ ન લખાય, તેથી શોર્ટ નામ આ છે. અને R એટલે કે આલ્કાઇલ. આલ્કાઇલ કયા વડે દર્શાવી છે? R. ઓકે. તો હવે આલ્કાઇલ એટલે શું કે CH3OH, અને એરોમેટિક એટલે શું? C6H5OH. હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કોક્સી કે એરાઇલોક્સી થાય, સંયોજનનો અન્ય વર્ગ પ્રાપ્ત થાય. હવે આપણે વાત કરવાની છે, પહેલાં પ્રસ્તાવનાની અંદર ઇથર જોવાનું છે. ઇથરનું નિર્માણ કઈ રીતે થાય? આપણે જોયું આલ્કોહોલ અને ફિનોલનું તો જોઈ લીધું. આલ્કોહોલ અને ફિનોલનું નિર્માણ શું થાય છે? આલ્કોહોલ અને ફિનોલનું નિર્માણ કઈ રીતે થાય છે કે આલ્કોહોલનું હાઇડ્રોજનનું જે વિસ્થાપન છે, આ જે OH સમૂહ વડે થાય, કોનું? હાઇડ્રોજનનું વિસ્થાપન, ત્યારે આ સંયોજનની રચના થાય છે. એ જ રીતે હવે આપણે જોવાના છે કે ઇથરનું કઈ રીતે થાય. ચલો, ઇથરની રચના કઈ રીતે થાય છે? તો કે હાઇડ્રોકાર્બન હોય. હાઇડ્રોકાર્બન એટલે શું? સૌ પ્રથમ હાઇડ્રોકાર્બન જેની અંદર હાઇડ્રોજન અને કાર્બન પરમાણુ આવેલા હોય એને શું કહેવાય? હાઇડ્રોકાર્બન કહેવાય. ઓકે. તો કે હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન આવેલું છે, તો હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન, હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કોક્સી અથવા એરાઇલોક્સી. આલ્કોક્સી અથવા એરાઇલોક્સી જેને કહેવાય છે, આપણે એમણે જોયા ને, ARO અથવા R, જેની સાથે ઓક્સિજન જોડાયેલો હોય, સમૂહ વડે થવાથી ઇથરનું નિર્માણ પામે. સમજી ગયા તમે? ચલો, ઇથરનું નિર્માણ તમને ખબર પડી ગઈ. દાખલા તરીકે આપણે જોઈએ ઇથરને કોના વડે દર્શાવીએ? એક્ઝામ્પલ, ઇથર કહેવાય કોને એ વિશે તમારી માહિતી હોવી જોઈએ. તો આલ્કોક્સી સમૂહ, ઓક્સિજન, CH3, આને શું કહેવાય છે? ડાયમિથાઇલ ઇથર કહેવાય. ઇથર, હવે આપણે ઇથર એવું સંયોજન છે જે આલ્કોહોલ અથવા ફિનોલના હાઇડ્રોક્સિલ સમૂહના હાઇડ્રોજન પરમાણુનું આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે વિસ્થાપન થાય. કોણ વડે થાય? AR અથવા R વડે શું થાય? વિસ્થાપન થાય છે. ઓકે. AR અથવા R વડે વિસ્થાપન થાય તો શું થાય છે? ઇથરનું નિર્માણ પામે છે.
હવે આગળની સ્લાઇડમાં આપણે જોવાનું છે ક્લાસિફિકેશન. ચલો, ક્લાસિફિકેશન એટલે શું? એને કહેવાય છે વર્ગીકરણ. હવે તમે કોઈ પણ તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રી જુઓ એની અંદર તમારે ક્લાસિફિકેશન તો જોવાનું છે. એક સરસ રીતે આપણે બેકગ્રાઉન્ડમાં લખી શકીએ. ક્લાસિફિકેશન એટલે થાય છે વર્ગીકરણ. ઓકે, આ કોન્સેપ્ટ તમારે હંમેશા યાદ રાખવાનું છે. વર્ગીકરણ એટલે શું? તો કોઈ પણ હોય, આપણે નામકરણ, IUPAC નામકરણ તમે શીખ્યા છો, કોઈ પણ સંયોજનનું નામકરણ કરાય છે. એની અંદર તમારે શીખવાનું શું છે? શીખવા જેવી વસ્તુ હોય તો એક છે મોનો, ડાય, ટ્રાય અને ટેટ્ર. મોનો એટલે શું? તો કે એક જ કાર્બન પરમાણુ, એક જ કાર્બન નહીં, એક જ OH, 2 OH. ટ્રાય એટલે કે 3 OH. ટેટ્રા એટલે કે 4 OH. ઓકે, એક્ઝામ્પલ પણ આપણે જોઈ શકીએ કે એક્ઝામ્પલની અંદર શું આવશે. ચલો, C2H5OH, એને શું કહેવાય? મોનોહાઇડ્રિક. C2 આપણે ડાયહાઇડ્રિકનું ઉદાહરણ જોઈએ કે C2 નહીં, આપણે NCERTના જોઈએ. CH2OH, CH2OH, તો એને શું કહેવાય? ડાયહાઇડ્રિક. આવી જ રીતે જો એની સાથે ત્રીજો જોડી નાખીએ તો એને કહેવાય છે ડાયહાઇડ્રિક. જ્યારે આ સંપૂર્ણ અણુને કહેવાય છે ટ્રાયહાઇડ્રિક. ઓકે, ટ્રાયહાઇડ્રિક આ તમે જોઈએ. હવે તમે આગળના ચેપ્ટરમાં પણ એક વસ્તુ શીખ્યા હતા. આગળના ચેપ્ટરમાં તમે CsP3 સંકરણ જોયા હતા. OH બંધ ધરાવે એટલે sp3. દેખો, હવે sp3 સંકરણ તમને રિવિઝન કરવા માટે એક વસ્તુ કહી દઉં કે જો એક બોન્ડ હોય, એક ડબલ બોન્ડ હોય અને એક ટ્રિપલ બોન્ડ હોય. એક બોન્ડ હંમેશા સંકરણ હોય sp3, ડબલ બોન્ડ સંકરણ હોય sp2, ટ્રિપલ બોન્ડનો સંકરણ હોય sp. તમારે આ એક રિવિઝન તौर પર મેં કરાવી નાખ્યું છે કે sp સંકરણને કઈ રીતે દર્શાવાય. તો આમાં જો sp3CX બંધના આધારે તમારે જો જોવું હોય તો આમાં જે OH સમૂહ છે, હવે OH સમૂહ કયા કાર્બન સાથે જોડાયેલ હશે? sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલ હશે. ઓકે, તો એને શું કહેવાય છે? sp3. હવે આને જો વર્ગીકરણ કરીએ, એનું હજી પણ વર્ગીકરણ કરી શકીએ છીએ આપણે, કે હજુ પણ વર્ગીકરણ કરી શકીએ. તો એમાં શું હોય? પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. પ્રાથમિકની અંદર શું હોય? તો કે જે OH સમૂહ સાથે. હવે આનું વર્ગીકરણ 1 મિનિટ આપણે એક થિયરિકલ પ્રશ્ન જોઈ લઈએ, એના પછી વર્ગીકરણ જોઈશું કે જે OH સમૂહ એક કોન્સેપ્ટ છે. OH સમૂહ ધરાવતો કાર્બન બીજા અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલ છે? જે કાર્બન સમૂહ છે, OH સમૂહ ધરાવતો કાર્બન છે, બીજા અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલ છે, તેના આધારે શું કરાય છે? આગળનું વર્ગીકરણ કરાય છે. ઓકે, ચલો આપણે દાખલા તરીકે એક વસ્તુ લખીએ કે ધારો કે આપણે જે આ OH સમૂહ, ધારો કે આ કાર્બન છે, આની સાથે OH સમૂહ છે, 2-3 કાર્બન આપેલા હોય, ધારો કે CH3, CH2,
CH2OH. આ આપેલું છે આપણે પ્રોપેનની 1 2 3 કાર્બન છે એટલે પ્રોપેનની રચના આપેલી છે. હવે તો આ શું થઈ ગયું? પ્રાથમિક. એટલે કે પ્રાથમિક આલ્કોહોલ એટલે શું? OH સમૂહ ધરાવતો કાર્બન કયો છે? એની પાસેનો કાર્બન આ છે. આ કાર્બન માત્ર એક જ કાર્બન સાથે જોડાયેલો છે, એને પ્રાથમિક કહેવાય છે. આમાં જ આપણે જો દ્વિતીયક જોવું હોય, આની સાથે ધારો કે આ CH2 સમૂહ જોડાયેલો હોય તો આ OH સમૂહ સાથે જોડાયેલો કાર્બન અન્ય એક આ બીજા કાર્બન સાથે જોડાયેલો હોય તો જે વ્હાઇટ પેનથી લખું છું એ વ્હાઇટ પેનથી તમારે લખવાનું છે કે તો એને શું કહેવાય? દ્વિતીયક આલ્કોહોલ. આ બીજી પેન વાપરીને આપણે તૃતીયક જો રચના બનાવીએ તમે તૃતીયક પણ જોઈ શકશો કે ઓકે, આને પ્રાથમિક કહેવાનું. હવે જો અહીં સાથે ફરીથી એક CH2 જોડાયેલો હોય તો એને શું કહેવાય? થર્ડ ડિગ્રી કહેવાય. પરંતુ જેમ એક કાર્બન નીકળે એમ હાઇડ્રોજન શું કરે? નીકળતું રહેશે. ઓકે, તો હવે એક મસ્ત કોન્સેપ્ટની અંદર તમને સમજાવી નાખું. ઓકે, બધાનું આપણે વર્ગીકરણ કરી નાખીએ. ધારો કે આ CH સાથે જોડાયેલું C સાથે જોડાયેલું કાર્બન, આ C સાથે ધારો કે OH સમૂહ જોડાયેલું છે. ઓકે, બીજા સાથે શું છે? H છે. કોઈ અન્ય આલ્કોક્સી સમૂહ જોડાયેલું નથી તો એને કહેવાય છે પ્રાથમિક આલ્કોહોલ. ઓકે, આ કાર્બન સાથે જો બીજો કોઈ ફરીથી કાર્બન જોડાયેલ હોય તો એને કહેવાય છે દ્વિતીયક આલ્કોહોલ. જ્યારે આ કાર્બન સાથે OH સમૂહ સાથે જોડાયેલું કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલું હોય તો એને કહેવાય છે થર્ડ ડિગ્રી આલ્કોહોલ એટલે કે તૃતીયક આલ્કોહોલ. ઓકે, આ તમે એક વસ્તુ જોઈ લીધી. NCERTની અંદર હવે બીજું એક ટોપિક આવે છે આલ્કાઇલ આલ્કોહોલ. તમારા MCQની અંદર આવશે. કોની અંદર? MCQની અંદર. ચલો, આલ્કાઇલ આલ્કોહોલ એટલે શું? પહેલાં તમારે આગળના ચેપ્ટર નંબર 6માં તમે ભણી ગયા છો કે આલ્કાઇલ સમૂહ કોને કહેવાય, આલ્કાઇલ કાર્બન કોને કહેવાય. ચલો, આલ્કાઇલ કાર્બન કોને કહેવાય એ વિશે તમારે અહીં પણ હું તમને સમજાવવા જાઉં કે આલ્કાઇલ કાર્બન કહેવાય કોને. તો આલ્કાઇલ શબ્દનો અર્થ થાય છે sp3 સંકૃત કાર્બન. શું કહેવાય છે? sp3 સંકૃત કાર્બન. sp2 પછીના કાર્બન. sp2 કાર્બન એટલે શું? આ થઈ ગયા sp2 કાર્બન. બંને sp2 કાર્બન છે કારણ કે દ્વિબંધ સાથે જોડાયેલા છે. આની સાથે જો હજી કાર્બન જોડાયેલ હોય અને એની સાથે OH સમૂહ જોડાયેલ હોય તો એને શું કહેવાય છે? આ કાર્બનને શું કહેવાય છે? આલ્કાઇલ કાર્બન. કારણ ચલો, આલ્કાઇલ કાર્બન શા માટે આને કહી શકાય? કારણ કે જે આ OH સમૂહ જોડાયેલું છે એની પાસેનો કાર્બન એ કયા સંકરણ છે? આ બાજુ એક બોન્ડ છે, આ પણ એક બોન્ડ છે અને એક બોન્ડ હોય તો એને શું કયું સંકરણ કહેવાય? sp3 સંકરણ. તો તમે વ્યાખ્યા લખી શકો છો. આલ્કાઇલ કાર્બન એટલે શું કે sp2 પછીના sp3 સંકૃત કાર્બન સાથે OH સમૂહ જોડાયેલ છે તેને આલ્કાઇલ કાર્બન કહે છે. આલ્કાઇલ કાર્બન કહે છે. આલ્કાઇલ કાર્બન વિશે તમને માહિતી મળી ગઈ. એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ. ચલો, તો મને એક્ઝામ્પલ આપી દઉં. CH2 ડબલ બોન્ડ CH
CH2OH જે પ્રાથમિક આલ્કોહોલ છે. આમાં પણ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકમાં વર્ગીકૃત કરી શકાય છે. હવે તમે જોશો આ જે sp2 છે, આ સંકરણ છે, આનો કયું સંકરણ છે? sp2 છે. આનું સંકરણ કયું છે? આનો પણ sp2 છે. છતાં sp2 પછીનું આ સંકરણ છે sp3. તો OH સમૂહ કયા કાર્બન સાથે જોડાયેલો છે? sp3 સંકરણ. અને કયા કાર્બન પછીના? sp2 પછીના કાર્બન સાથે જોડાયેલ હોવાથી તેને કયો સમૂહ કહેવાય છે? આલ્કાઇલ કાર્બન. આલ્કાઇલ એટલે આલ્કોહોલ કહી શકાય. આ તો આપણે આલ્કાઇલની વાત કરી. ફિનોલની અંદર કયું હોય? એને કહેવાય છે બેન્ઝાઇલિક. બેન્ઝાઇલિક આલ્કોહોલ. ચલો, બેન્ઝાઇલિક આલ્કોહોલનો અર્થ શું થાય? બેન્ઝીનની અંદર એરોમેટિક વલયની અંદર આપેલું હોય. એરોમેટિકની અંદર બેન્ઝાઇલિક આલ્કોહોલ આપેલું હોય. આ આલ્કોહોલ સંયોજનમાં OH સમૂહ ક્યાં હોય? OH સમૂહ એરોમેટિક વલયના sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો. તો એ સમૂહને શું કહેવાશે? બેન્ઝાઇલિક આલ્કોહોલ કહી શકાય. આમાં કશું ભૂલ નથી. હવે આગળ બેન્ઝાઇલિક આલ્કોહોલનું ઉદાહરણ પણ આપણે જોઈ શકીએ. ઉદાહરણ રૂપે જો એનું એક્ઝામ્પલ જોવું હોય તો એક બેન્ઝીન વલય છે. આની અંદર ડબલ બોન્ડ હશે. ચલો, આ બધા ડબલ બોન્ડ હશે. અહીં ફરીથી એક અહીં ડબલ બોન્ડ, અને આ થઈ ગયું બેન્ઝીન. હવે અહીં જોડી નાખીએ તો શું થઈ જાય? sp2 સંકરણ. આ જે કાર્બન જોડાયેલો છે અહીં sp2 સંકરણ હશે. તો આના પછી પણ એક કાર્બન હશે અને એની સાથે જો OH સમૂહ જોડાયેલો હોય તો એને શું કહેવાય છે? બેન્ઝાઇલિક આલ્કોહોલ. બેન્ઝાઇલિક આલ્કોહોલ કહી શકાય. હવે આ જ રીતે આ તો sp3 સંકરણની વાત કરી છે. હવે આવશે sp2 સંકરણ. sp2 સંકરણની અંદર જો જોઈએ કે sp2 સંકરણ ધરાવતા આલ્કોહોલ, એની અંદર જો આલ્કાઇલ પહેલા એલાઇન સમૂહની વાત કરીએ તો એને શું કહેવાય છે? વિનાઇલિક આલ્કોહોલ. વિનાઇલિક આલ્કોહોલ. ચલો, વિનાઇલિક આલ્કોહોલ એટલે શું? sp2 સંકરણની અંદર છે. sp2 સંકરણ એટલે કયું? કે જે OH સમૂહ છે, OH સમૂહ એ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલ હશે. કઈ રીતે જોડાયેલ હશે? OH સમૂહ કઈ રીતે જોડાયેલ છે? OH સમૂહ દ્વિબંધ ધરાવતા કાર્બન એટલે કે ધારો કે C+C એની સાથે શું જોડાયેલ છે? OH સમૂહ જોડાયેલ છે. તો એને શું કહેવાય છે? વિનાઇલિક આલ્કોહોલ કહી શકાય. વિનાઇલિક આલ્કોહોલની વ્યાખ્યા ખબર પડી ગઈ. એના પછી હવે ફિનોલ સંયોજનો મોનો, ડાય અને ટ્રાય હોઈ શકે છે. ફિનોલ સંયોજનની વાત કરીએ કે ફિનોલ સંયોજનમાં મોનો, ડાય અને ટ્રાયનું વર્ગીકરણ કઈ રીતે કરી શકાય? તો ફિનોલ સંયોજનનું વર્ગીકરણ જોવા જઈએ, યાદ રાખવાનું છે, ફિનોલ સંયોજનનું વર્ગીકરણ પણ મોનો, ડાય અને ટ્રાય થઈ શકશે. હવે અહીં OH સમૂહ એક જ જોડાયેલો છે તો એને શું કહેવાશે? મોનોફિનોલ, મોનો આલ્કોહોલ, મોનોહાઇડ્રિક. ધારો કે અહીં OH અને અહીં CH3 હોય તો એને પણ કયો કહેવાય?
મોનોહાઇડ્રિક. એવી જ રીતે જો બે આલ્કોહોલ સમૂહ હોય, જો અહીં OH હોય અને અહીં ફરીથી એક OH સમૂહ હોય તો એને શું કહેવાય? ડાયહાઇડ્રિક. જો ફરીથી એક OH સમૂહ જોડાય તો એને કહેવાય ટ્રાયહાઇડ્રિક. આવી જ રીતે એનું વર્ગીકરણ આગળ પ્રમાણે કરી શકાય છે. હવે આપણે ચેપ્ટરમાં 3 વસ્તુ વાત કરી હતી. ચેપ્ટરની અંદર એક તો આલ્કોહોલની વાત કરી, ફિનોલની વાત કરી જે એરોમેટિક વલયમાં હોય, ત્રીજો શબ્દ હતું ઇથર. આ બંને વિશેની આપણે મેળવી. હવે વાળી છે ઇથર સંયોજનની. તો ઇથર વિશે આપણે જો આગળ જઈએ, ઇથર સંયોજનમાં NCERTની અંદર એક વ્યાખ્યા આપણે આગળની સ્લાઇડમાં જોઈશું. ચલો, ઇથર સંયોજનની અંદર ઓક્સિજન પરમાણુ, જો ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા બંને આલ્કાઇલ અથવા બંને એરાઇલ સમૂહ સમાન હોય એનું આગળ પ્રમાણે વર્ગીકરણ 2 પ્રકારે કરી શકાય. કે ઇથર હોય, ઇથર એટલે શું કે જે ધારો કે ઓક્સિજનની બંને બાજુ એ વચ્ચે ઓક્સિજન હોય, બંને બાજુ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય, ધારો કે ROR' હોઈ શકાય છે. તો આમાં 2 વર્ગીકરણ કરી શકાય કે સૌ પ્રથમ જો ઓક્સિજન પરમાણુની બંને બાજુ સમાન આલ્કાઇલ સમૂહ જોડાયેલ હોય, સમાન આલ્કાઇલ સમૂહ જોડાયેલ હોય તો એને શું કહેવાય શકાય છે? સમમિતીય ઇથર. બીજું છે અસમિતીય. અસમિતીય ઇથરની અંદર અસમિતીય તમે ખુદ વ્યાખ્યા બનાવી શકો છો કે જો ઓક્સિજન પરમાણુ કઈ બાજુ હોય? ઓક્સિજન પરમાણુની બંને બાજુ જોડાયેલ આ સમૂહ, જોડાયેલ આ સમૂહ એટલે આલ્કાઇલ સમૂહ. ઓક્સિજનની બંને બાજુ જોડાયેલ આલ્કાઇલ સમૂહ કેવો હોય છે? જુદા જુદા હોય. તો તેમને શું કહેવાય છે? અસમિતીય ઇથર કહી શકાય. તમારે કોઈ પણ વસ્તુને એક્ઝામ્પલ હંમેશા રાખવાના. હવે એક્ઝામ્પલ આનું જો સમમિતીય ઇથરનું જોઈએ તો શું થશે? C2H5O C2H5. તમે જોઈ શકશો C2H5 હોય. હવે આની અંદર શું છે? દેખો, પહેલાં તો વસ્તુને સમજવાનો તમે પ્રયાસ કરશો તો તમને એક હિન્ટ મળશે કે એક તો C2H5 છે, એના પછી ઓક્સિજન છે, એના પછી C2H5 છે. C2H5 અને C2H5 સરખા થયા તો આને શું કહેવાશે? સમમિતીય ઇથર. કારણ કે બંને બાજુ જોડાયેલા આલ્કાઇલ સમૂહ કેવા છે? સમાન છે. જો આવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે C6H5O CH3 CH2, સોરી થોડુંક ઉલટું લખાઈ ગયું, એ તમારે ભૂલ સુધારી લેવાની. CH2 CH3. હવે તમે વિચારો આની અંદર ને આની અંદર તફાવત શું છે? આની અંદર C2H5 અને C2H5 બંને ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા છે. આની અંદર શું છે? એક તો C6H5 છે, ઓક્સિજન છે, CH2 CH3 છે. એક બાજુ 6 કાર્બન પરમાણુ ધરાવતો આલ્કાઇલ સમૂહ આવેલો છે, જ્યારે બીજી બાજુ માત્ર 2 કાર્બન ધરાવતો. આમાં કાર્બનની સંખ્યા 6 છે, આમાં કાર્બનની સંખ્યા 2 છે. તેથી બંને શું છે? અલગ અલગ થઈ ગયા. તો એને શું કહેવાય? અસમિતીય. સમિતિ સરખી નથી. કેવા કહી શકાય? અસમિતીય. એટલે કે સમિતિ સરખી નથી. હવે તમારે હું કેટલાક લખાણ સંબંધિત પ્રશ્ન આપેલ છે, એ જ તમને લખાણ સંબંધિત પ્રશ્નો તમારે કરવાના છે.
જો કોઈ એનસીઈઆરટી લઈને બેઠેલું નથી તો એને હું પ્રશ્નો જ લખીને આપી દઉં, જેના પછી આપણું નામકરણનો ટોપિક આગળ જશે. CH3 CH2OH CH3 CH3. બીજું ક્વેશ્ચન છે CH2 આયો CH CH2OH અને એક ત્રીજું. 3 આપશું, બીજા તમારે કરવાની જરૂર રહેશે નહીં. એક બેન્ઝીનનો આપી દઉં કે CH ડબલ બોન્ડ CH COH CH3 CH3. આ બધાનું કરવાનું શું છે? લખાણ સંબંધિત પ્રશ્નમાં આ બધાનું કરવાનું શું છે? આ બધાનું વર્ગીકરણ કરવાનું છે. ચલો હિન્ટ આપી દઉં. વર્ગીકરણમાં પણ દેખો 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. 3માં વર્ગીકરણ તમારે આ પ્રશ્નોનો કરવાનો રહેશે. ક્વેશ્ચન 2. જે ઉપરના ઉદાહરણમાંથી ઉપરોક્ત ઉદાહરણમાંથી એલાઇલિક આલ્કોહોલને ઓળખવાના. એલાઇલિક આલ્કોહોલને ઓળખવાના. તમારે આ બેને લખાણ સંબંધિત પ્રશ્નો કરીને આવવાના છે. આમાં કયા છે? ઉપરોક્ત જે આપેલા છે આ 3, આના જ કરવાના. ઠીક છે. અથવા ચોપડી છે, ચોપડીમાંથી તમે કરશો તો પણ ચાલશે, પરંતુ આટલો જ લખાણ સંબંધિત પ્રશ્નો તમને નહીં મળે. તમારા હજી આના સિવાય એવું મળશું એલાઇલિક પણ ઓળખવાના, એમાંથી બેન્ઝાઇલિક પણ કયા છે એ પણ ઓળખવાના. ઓકે, અને વિનાઇલિક કયા છે એ પણ ઓળખવાના. બધા વર્ગીકરણ ઓળખવાના છે. ઓકે, હજી તમને આપી દઉં, હું મારા ખુદના સૂત્રો આપીશું. CH3 CH ડબલ બોન્ડ CH CH2OH CH3 CH2 CH3. ડિબન છે, આવાજ છે CH2. ત્રીજા નંબરનું છે CH3 ડબલ બોન્ડ CH CH2 ડબલ બોન્ડ CH OH CH3. ઓકે, આ પણ તમારે શું કરવાનું છે? હોમવર્કની અંદર કાલે કરી નાખવાનું છે. એક આગળનું નામકરણ છે નામકરણ. જે આગળનો ટોપિક છે ઇંગ્લિશમાં કહેવાય છે નોમેનકલ્ચર. એ આપણે આગળ જઈશું. આટલા સુધી તમને કોઈ પણ ડાઉટ હોય તમે કોમેન્ટ કરી શકો છો. તમે એનું મેસેજ હું જરૂરથી રિપ્લાય આપીશ અને આવતીકાલે તમે રેગ્યુલર ક્લાસમાં જોઈ જશો. થોડીક સ્પીડ ધીમી છે કારણ કે નવા પણ વિદ્યાર્થીઓ છે, એમને લઈને ચલાવવાનું છે. જો તમારી સ્પીડ ધીમી લાગતી હોય તો તમે 2x કરી શકો છો, એની સાથે જોઈ શકો છો. ટૂંક સમયમાં આપણા લાઈવ લેક્ચર પણ ચાલુ થઈ જશે જ્યારે સંખ્યા આવવાનું ચાલુ થઈ જશે. તો ધન્યવાદ. જય હિન્દ.